મિત્રો, જુલાઈ 2023માં એક 25 વર્ષની સુંદર સ્ત્રી દરરોજ દિલ્હીના એક પાર્કમાં આવીને બેસતી, કૂતરાઓ માટે દૂધ અને રોટલી લાવતી, તેમને ખવડાવતી અને ત્યાં એક કલાક શાંતિપૂર્ણ ક્ષણો વિતાવતી. પરંતુ એક દિવસ તેણે જોયું કે એક છોકરો ખૂબ જ વિચિત્ર નજરે તેની તરફ જોઈ રહ્યો હતો. તે છોકરો તેને ખૂબ જ નારાજ દેખાતો હતો. તે ખરેખર નારાજ હતો. સ્ત્રી તેની સમસ્યા વિશે પૂછે છે અને પછી તે તેને મદદ કરે છે. જ્યારે તે છોકરાની હાલત સુધરે છે, ત્યારે એક દિવસ તે સ્ત્રી તેને કહે છે કે મેં તમને મદદ કરી છે, હવે શું તમે પણ મને કોઈ રીતે મદદ કરી શકો છો? તે કહે છે, મેડમ, હું તમને કેવી રીતે મદદ કરી શકું? અને પછી તે સ્ત્રી ઝંખનાભરી આંખોથી તે છોકરાની આંખોમાં જુએ છે અને પછી તે છોકરો સમજે છે કે મારે શું કરવાનું છે. મિત્રો, તે પછી શું થાય છે તે ખૂબ જ રસપ્રદ વાર્તા છે. ચાલો આ વિડીયોમાં આખી વાર્તા જાણીએ. પરંતુ વિડીયોમાં આગળ વધતા પહેલા ફક્ત એક જ વિનંતી છે કે કૃપા કરીને વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરો, જેથી મારો ઉત્સાહ વધતો રહે. મિત્રો, આ દિલ્હીના સરિતા બિહારી વિસ્તારની તે મહિલાની વાર્તા છે જેનું નામ રેખા છે. 25 વર્ષની ખૂબ જ સુંદર સ્ત્રી એક મોટા ઘરની વહુ હતી. સંપત્તિની કોઈ કમી નહોતી. હવે તેનું રોજનું કામ 4 પેકેટ બ્રેડ, બિસ્કિટ અને દૂધના પેકેટ લાવીને પાર્કમાં માટીના વાસણોમાં મૂકવાનું હતું. તેને જોતા જ 4 કૂતરા તેનો પીછો કરતા અને તેની આસપાસ ફરતા અને તે માટીના વાસણમાં દૂધ અને બ્રેડ નાખતી કે તરત જ તે કૂતરાઓ તેને ખાવાનું શરૂ કરી દેતા. તેની બાજુમાં બેન્ચ પર બેઠેલી સ્ત્રી તે કૂતરાઓને જોતી, તેનો મોબાઈલ વાપરતી અને પછી તે કોઈની સાથે વાત પણ કરતી અને 1 કલાક ગાળ્યા પછી તે તેના ઘરે પાછી જતી. આ તેનું રોજનું કામ હતું. પણ છેલ્લા 2-3 દિવસથી તેણે જોયું કે મનોજ નામનો 19 થી 20 વર્ષનો છોકરો પણ તે પાર્કમાં આવતો અને તે રેખાને ખૂબ જ વિચિત્ર નજરે જોતો. ક્યારેક તે રેખા તરફ જોતો, ક્યારેક તે કૂતરાઓ તરફ, ક્યારેક તે દૂધ અને બ્રેડ તરફ જોતો અને આ રીતે 2-3 દિવસ પસાર થઈ ગયા. એક દિવસ રેખા આવતાની સાથે જ તે તેની પાસે જાય છે અને કહે છે, મેડમ, મને ખૂબ ભૂખ લાગી છે, શું તમે મને આ રોટલી આપી શકો છો? જ્યારે રેખા તેને આ રીતે પોતાની પાસે આવતો જુએ છે, ત્યારે તે ચોંકી જાય છે અને કહે છે કે ના ના, હું તને આ રોટલી ખવડાવી શકતી નથી, તે તારા માટે નથી. મનોજ કહે છે કે મેડમ, કૂતરાઓ તેને ખાઈ શકે છે, તો હું તેને કેમ ન ખાઈ શકું? રેખા કહે છે કે ના, તું તે ખાઈ શકતો નથી. તે કહે છે, કારણ કે તેની સમય મર્યાદા સમાપ્ત થઈ ગઈ છે. તેની તારીખ 2 દિવસ પહેલા સમાપ્ત થઈ ગઈ છે. તેથી તે માનવ વપરાશ માટે યોગ્ય નથી. પરંતુ તે કહે છે કે કોઈ વાંધો નહીં મેડમ, હું આ ખાઈ લઈશ, કોઈ વાંધો નહીં, ભલે તેની તારીખ સમાપ્ત થઈ ગઈ હોય, મને આપો, મને ખૂબ ભૂખ લાગી છે. રેખા તેને કહે છે કે જો તું તે ખાવા માંગતો હોય તો કોઈ વાંધો નહીં, હું તને તે આપી શકતી નથી, પરંતુ હું તારા માટે બીજું કંઈક કરી શકું છું. તે પછી તે કૂતરાઓ માટે દૂધ અને બ્રેડ મૂકે છે, તેને ત્યાં બેસાડે છે, પાર્કની બહાર જાય છે અને પછી તેના માટે નાસ્તો લાવે છે, પકોડા, ચા અને બિસ્કિટ વગેરે લાવે છે. હવે મનોજ 2-3 દિવસથી ભૂખ્યો હતો. બધું મળતાની સાથે જ તે ઝડપથી ખાઈ જાય છે અને પછી રેખાનો આભાર માને છે. તે કહે છે, મેડમ, આ માટે ખૂબ ખૂબ આભાર. રેખા કહે છે, ઠીક છે, અને પછી ત્યાંથી નીકળી જાય છે. જ્યારે બીજો દિવસ આવે છે, ત્યારે તે સવારે 9 વાગ્યે પાર્કમાં આવે છે અને આજે પણ મનોજ છેલ્લા 3-4 દિવસની જેમ તે જ જગ્યાએ બેઠો હતો. હવે રેખાએ તેના માટે નાસ્તો વગેરે ખરીદી લીધો હતો. તે પછી તે કહે છે, આવ અને જો તારે ખાવાનું હોય તો ખાઈ લે. તે કહે છે, ના મેડમ. અચકાય છે અને વિચારે છે, શું મારે દરરોજ ખાવું જોઈએ અને તે શું વિચારશે? પણ તે કહે છે, કોઈ વાંધો નહીં,
આવ અને ખાઈ લે, મને ખબર છે કે તને ભૂખ લાગી હશે, તે 2-3 વાર કહે છે. મનોજ ખરેખર ભૂખ્યો હતો, તે જઈને ફરીથી તે વસ્તુ ખાય છે. પછી રેખા પૂછે છે, તું ક્યાં રહે છે? તારું નામ શું છે? તે કહે છે, મેડમ, મારું નામ મનોજ છે. હું ક્યાંય રહેતો નથી, હું અહીં રહું છું. તે પૂછે છે, તું ક્યાંથી આવ્યો છે? પછી તે પોતાની આખી વાર્તા કહે છે અને કહે છે કે હું ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરનો છું અને મારા પિતા મને રોજ મારતા અને ગાળો આપતા હતા. હું તેમના ઠપકાથી કંટાળી ગયો હતો અને પૈસા કમાવવા માટે કામ કરવા આવ્યો હતો. હું આવ્યો છું પણ ખૂબ વરસાદ પડી રહ્યો છે, કામ માટે કોઈ જગ્યા નથી, તેથી જ હું છેલ્લા 10 દિવસથી ભટકતો રહું છું. રેખા કહે છે કે હા, જો અહીં કોઈ કામ ન હોય તો વરસાદના દિવસોમાં હંમેશા સમસ્યા રહે છે. એક કામ કર, તું ઘરે ચાલ્યો જા. પણ તે કહે છે, ના મેડમ, હું ઘરે નહીં જાઉં, હું ઘરેથી ભાગી આવ્યો છું અને પછી હું કયા ચહેરા સાથે ઘરે જઈશ? હું અહીં રહીશ અને કોઈ કામ શોધીશ. તે કહે છે કે તું રાત્રે ક્યાં રહે છે? તે કહે છે કે હું ફક્ત અહીં પાર્કમાં સૂવું છું, અથવા જો વરસાદ પડે તો હું દુકાનના શટર અથવા શેડ નીચે જઈને સૂઈ જાઉં છું. સ્ત્રી પસ્તાવો વ્યક્ત કરે છે અને પાછી ઘરે જાય છે. પણ ત્રીજા દિવસે ભારે વરસાદ પડે છે. આખી રાત વરસાદ પડે છે, સવારે પણ વરસાદ પડતો રહે છે. આખો પાર્ક પાણીથી ભરાઈ જાય છે. મનોજ શટર નીચે બેસે છે અને રેખા જે રસ્તે આવતી હતી તે તરફ જુએ છે અને વિચારે છે કે આજે પાર્ક પણ ભરાઈ ગયો છે. એક કૂતરો પણ દેખાતો નથી. આજે મને ખબર નથી કે તે આવશે કે નહીં. આ બધું વિચારી રહ્યો હતો ત્યારે 9 થી 10 વાગ્યાની આસપાસ રેખા છત્રી લઈને ત્યાં આવે છે અને અહીં ત્યાં જોવા લાગે છે. મનોજ વિચારે છે કે ત્યાં કોઈ કૂતરા નથી, કદાચ તે મને જોઈ રહી છે. અને પછી તે ધીમે ધીમે બહાર આવે છે અને તેની સામે આવે છે જેથી તેની નજર મનોજ પર પડે છે. રેખા તેને જોતાની સાથે જ તેને પોતાની પાસે બોલાવે છે. પહેલેથી જ વરસાદ પડી રહ્યો હતો. ધીમે ધીમે તે તેના પર છત્રી મૂકે છે અને કહે છે, તને ખબર છે કે હું આજે આવવાની નહોતી? મારી સાસુ ના પાડી રહી હતી કે તું આટલા વરસાદમાં ક્યાં જઈ રહી છે, પણ હું તારા માટે આવી છું અને હું રોટલી લઈને આવી છું. મને ખબર હતી કે તું ભૂખ્યો હશે, તો પછી રોટલી ક્યાંથી મળશે? હવે મનોજ જેવો જુએ છે અને સાંભળે છે કે તે તેના માટે રોટલી લાવી છે. તે રડવા લાગે છે. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગે છે. રેખા કહે છે, ઠીક છે, ચિંતા ના કર, દરેકનો ખરાબ સમય હોય છે. દરેક સાંજની સવાર પણ થાય છે અને સારો સમય પણ આવે છે. લે, આ રોટલી ખાઈ લે. અને પછી મિત્રો, તે રોટલી ખાય છે અને પછી તેને 2000 રૂપિયા પણ આપે છે. તે કહે છે, પહેલા તું ક્યાંકથી રૂમની વ્યવસ્થા કર અને પછી નોકરી શોધ વગેરે. તે કહે છે, ઠીક છે મેડમ. તે રેખાનો ખૂબ આભાર માને છે અને પછી તે રૂમ શોધવાનું શરૂ કરે છે. બીજા દિવસે જ્યારે તે આવે છે ત્યારે તે સ્નાન કરે છે, ફ્રેશ થઈને નવું ટી-શર્ટ પહેરે છે. રેખા કહે છે, શું વાત છે, તું આજે ખૂબ જ સ્વચ્છ દેખાય છે. તે કહે છે, હા મેડમ, મને રૂમ મળી ગયો છે અને હવે હું નોકરી પણ શોધી કાઢીશ. તમે મને જે પૈસા આપ્યા હતા, મેં થોડા પૈસા અગાઉથી ચૂકવ્યા અને મેં ભાડા પર રૂમ લીધો છે. રૂમનું ભાડું 1500 રૂપિયા છે. તે કહે છે, ઠીક છે, હવે નોકરી પણ શોધી લે. તે પછી તે તેના માટે એ જ નાસ્તો લાવી હતી. બંને ત્યાં 1 કલાક બેસીને એકબીજા સાથે વાતો કરે છે. હવે મિત્રો, રેખાની વાર્તા પણ ખૂબ જ વિચિત્ર હતી. તેના લગ્ન રોહન નામના માણસ સાથે થયા હતા. તે 50 વર્ષનો હતો. કારણ કે તે એક ગરીબ પરિવારની પુત્રી હતી. તે સુંદર અને રૂપાળી હતી, તેથી જ તેના માતા પિતાએ રોહનની ઉંમર તરફ જોયું નહીં. જ્યારે રોહન 45 વર્ષનો હતો ત્યારે તે 20 વર્ષની હતી.
અને તેઓએ તેના લગ્ન તેની સાથે કરાવી દીધા, કારણ કે રોહન ધનવાન હતો, પણ પહેલાથી જ તેના છૂટાછેડા થઈ ગયા હતા. તેની પત્ની તેને છોડીને ચાલી ગઈ હતી. તેને 2 બાળકો હતા. એક બાળક 22 થી 23 વર્ષનું હતું અને બીજું બાળક 17 થી 18 વર્ષનું હતું. અને આ સિવાય તેના 2 ભાઈ બહેનો પણ હતા. તે એક મોટો પરિવાર હતો. અને જ્યારે રેખા તે ઘરમાં આવે છે ત્યારે મિત્રો, તે કોઈની સાથે ભળી શકતી નથી. જો કે રોહન એક સારો માણસ હતો, હૃદયનો સારો માણસ હતો, પરંતુ વાત એ હતી કે તે રેખા પ્રત્યેના પતિ તરીકેની પોતાની ફરજો 4 થી 6 મહિનામાં ફક્ત એક જ વાર નિભાવતો. બાકીના દિવસો તે તેનાથી દૂર રહેતો. તે પોતાના ધંધામાં રહેતો હતો. તે પૈસા વિશે વિચારતો હતો. તે તેના પિતા સાથે કામ કરતો હતો. તેના પિતાએ તેના માટે ધંધો શરૂ કર્યો હતો. પૈસાની કોઈ કમી નહોતી. તે રેખાને પણ ઘણા પૈસા આપતો હતો. પૈસાની કોઈ કમી નહોતી, પણ બદલામાં રેખા ઘરનું બધું કામ કરતી હતી. કપડાં, ખાવાનું, પીણું બધું જ કરતી હતી. એક અલગ નોકરાણી આવતી હતી જે આટલા મોટા ઘરમાં ઝાડુ મારતી અને પોતા કરતી હતી. તેથી તે નોકરાણી સાથે ઘણી વાતો કરતી હતી. તે પોતાના દિલની વાત કહેતી હતી. તે તેના સાસુ, સસરા, નણંદ, દિયર, તેના પતિ કરતાં પણ વધુ તેની સાથે સંબંધ રાખી શકતી હતી. હવે તેના પતિના બાળકો હોસ્ટેલમાં રહેતા હતા અને સારી શાળામાં અભ્યાસ કરતા હતા. તો આ રેખાની વાર્તા હતી. એકંદરે તે તેની દુઃખદ વાર્તા હતી. પરંતુ જ્યારે પણ તે કોઈ ગરીબ વ્યક્તિને જોતી હતી ત્યારે તે તેને મદદ કરતી હતી. અને તેથી જ તે દિવસે જ્યારે તે મનોજને જોતી હતી ત્યારે તે પોતાને રોકી શકતી ન હતી અને તેના વિશે વિચારવા લાગી હતી. વરસાદ પડી રહ્યો છે. આજે બિચારો શું ખાશે? તેથી તેણે તેના માટે પરાઠા બનાવ્યા અને ત્રીમાં છુપાવી દીધા, જેથી તે તેને આપી શકે. તેણે 2000 રૂપિયા પણ આપ્યા હતા. તેથી બધું આવું જ હતું. હવે બીજા દિવસે રેખા આવી પણ મનોજ ન આવ્યો. તે 2-3 દિવસ સુધી આવ્યો નહીં. પણ જ્યારે તે ત્રીજા દિવસે આવ્યો ત્યારે રેખાએ તેને જોતા જ તે ખુશ થઈ ગઈ. મનોજ પણ ખુશ થઈ ગયો અને તેણીએ પૂછ્યું કે તું ક્યાં ગયો હતો? તેણે કહ્યું કે મેડમ, મને નોકરી મળી ગઈ છે. મેં બેકરીમાં કામ કરવાનું શરૂ કર્યું છે અને તેથી જ હું આવ્યો નહીં. મારે સવારે 9 વાગ્યે કામ પર જવાનું હોય છે, તેથી જ હું આવ્યો નહીં. રેખા કહી રહી હતી કે હા, હું વિચારી રહી હતી કે તને ક્યાંક નોકરી મળી ગઈ હશે, પણ કામ કેવું છે? તે કહે છે કે તે ખૂબ સારું કામ છે. પછી મનોજ તેને પૂછે છે કે તમે ક્યાં રહો છો? તે હસીને કહે છે કે આજે તને સૂઝ પડી કે હું ક્યાં રહું છું? અત્યાર સુધી તે કેમ પૂછ્યું નહીં? તે કહે છે કે મેડમ, મને ડર લાગતો હતો અને મને તમારી સાથે વાત કરવામાં ડર લાગતો હતો. પછી રેખા કહે છે કે એ કોઈ સમસ્યા નથી, એ સારી વાત છે. ડરવું જોઈએ, પણ હું તો આવી અને એવી જગ્યાએ રહું છું. એ તેને કહે છે કે એ ત્યાં રહે છે. હવે રેખા તેને કહે છે કે તારે સવારે 9 વાગ્યે પાર્કમાં આવવું જોઈએ. પણ એ કહે છે કે મેડમ, હું 9 વાગ્યે મારી ડ્યુટી પર હોઉં છું. બોસ મને 10 મિનિટ વહેલા બોલાવે છે, એટલે જ હું આવી શકતો નથી. તમારે 8 વાગ્યે આવવું જોઈએ. એ તો સ્પષ્ટ છે કે બંનેએ એકબીજાના દિલમાં જગ્યા બનાવી લીધી હતી. પણ રેખા કહે છે કે હું 9 વાગ્યે ખૂબ મુશ્કેલીથી આવી શકું છું. ઘરે ખૂબ કામ છે. મારા માટે 8 વાગ્યે આવવું અશક્ય છે. પછી તે કહે છે કે આપણે શું કરવું જોઈએ? તે કહે છે કે ઠીક છે, અઠવાડિયામાં જ્યારે પણ તારી પાસે રજા હોય, કદાચ સોમવારે આપણે મળીશું. અને પછી ધીમે ધીમે વાત કરતા કરતા બંને એકબીજાની નજીક આવી જાય છે. બંને એકબીજાને મળવા માટે ઉત્સુક બને છે કે તેઓ ક્યાંક એકલા મળે. એક દિવસ રેખા પોતે તેને કહે છે, શું તું મને તારો રૂમ નહીં બતાવે? મનોજ કહે છે કે મેડમ, કેમ નહીં બતાવું?
અને પછી તે તેણીને તેના રૂમમાં અને મિત્રો પાસે લઈ જાય છે. તે પછી મિત્રો જાણે કે બંને જન્મથી જ એકબીજા માટે તરસ્યા હોય, મળતા નહીં. સાથે જ બંને બધી મર્યાદાઓ તોડી નાખે છે. તેમની વચ્ચેના બધા અંતર સમાપ્ત થઈ જાય છે. તેમની વચ્ચે એક સંબંધ બંધાઈ જાય છે. હવે તે પછી બંને દર અઠવાડિયે મળવા લાગે છે. મિત્રો, રોહન અને તેના પરિવારના સભ્યોને રેખા અને મનોજના પ્રેમ સંબંધની ખબર પડે છે. ત્યારે ઘરમાં અંધાધૂંધી મચી જાય છે, હોબાળો થાય છે. તેના સાસરિયાઓ રેખાને ગાળો આપવા લાગે છે. તે ખરાબ મોઢું કર્યું છે, તું ચારિત્ર્યહીન છે, આ બધા પ્રકારની વાતો કરે છે. રેખા ઉદાસ ચહેરા સાથે સાંભળી રહી હતી, કારણ કે તેણીએ પહેલેથી જ ભૂલ કરી હતી. પરંતુ હવે નિર્ણય રોહને લેવાનો હતો. તેના સાસરિયાઓ કહે છે કે તેણીને ઘરમાંથી કાઢી મૂકવી જોઈએ, કારણ કે તેના નામે 20 થી 25 લાખ પણ જમા હતા. કારણ કે તેમની આવક એટલી બધી હતી કે તેઓએ પરિવારના દરેક સભ્યના નામે પૈસા જમા કરાવ્યા હતા. તેના સાસુ સસરા કહે છે કે તેના બધા પૈસા લઈ લે અને તેને ઘરમાંથી કાઢી મૂક. પરંતુ રોહન કહે છે કે મને કોઈ ફરિયાદ નથી. રેખાએ જે કંઈ કર્યું તે કદાચ તેની લાચાર હતી, કદાચ તેને તેની જરૂર હતી. અમે ખોટું કર્યું. હું 45 વર્ષનો હતો અને મેં 19 વર્ષની છોકરી સાથે લગ્ન કર્યા અને તેને અહીં લાવ્યો. છતાં પણ તેણીએ 5 વર્ષ આ ઘરનું ધ્યાન રાખ્યું, અમારા બધાની સંભાળ રાખી, અમારી સાથે રહી. તેણીને ક્યારેય તેની માતાના ઘરે જવાનો મોકો પણ ન મળ્યો. તેણી પણ વિચારતી હતી કે ઘરકામ કેવી રીતે થશે, પણ આપણે કોઈને કેટલું વધારે હેરાન કરી શકીએ છીએ. છેવટે માનવ શરીર પણ એક જરૂરિયાત છે. સંપત્તિનો શું ઉપયોગ છે? અને પછી જ્યારે તેના માતા પિતા તેની વાત સાંભળે છે ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ જાય છે અને રોહનને કહે છે કે તમે પાગલ થઈ ગયા છો. અને તે પછી જ્યારે રેખા રોહનને એકલા મળે છે ત્યારે તે કહે છે કે મને માફ કરો, મેં ખૂબ મોટી ભૂલ કરી છે. પણ રોહન કહે છે કે ના, મને તારી સામે કોઈ ફરિયાદ નથી અને તું જા, હું તને મુક્ત કરી રહ્યો છું. તું મનોજ સાથે સારું જીવન જીવી શકે છે, તે તારું ભવિષ્ય છે. અને પછી કહે છે કે મને ક્યારેય તારાથી અલગ ન માનતી. જો તને ક્યારેય કંઈ જરૂર હોય તો મને યાદ કરજે. મિત્રો, જ્યારે રેખા રોહન પાસેથી આ સાંભળે છે ત્યારે તે ખૂબ રડવા લાગે છે અને પછી તેને ગળે લગાવે છે. છેલ્લી વાર તેને ગળે લગાવે છે અને કહે છે કે મને માફ કરો. રોહન કહે છે કે મને તારી સામે કોઈ ફરિયાદ નથી, કોઈ ફરિયાદ નથી. રેખા કહે છે કે તમારા પૈસા લઈ જાઓ. તે કહે છે ના, આ પૈસા તું લઈને જા, તારું ભવિષ્ય સારું બનાવ અને મનોજ સાથે સારું જીવન જીવ. પછી પણ જો તને ક્યારેય મારી જરૂર હોય તો મને યાદ કરજે. મિત્રો, ત્યારબાદ ભારે હૃદયથી રેખા મનોજ સાથે ત્યાંથી આવે છે. તેનું માતાનું ઘર ઉત્તર પ્રદેશના જૌનપુરમાં હતું, મનોજનું ઘર મિર્ઝાપુરમાં હતું. ત્યાં આવ્યા પછી બંને તે પૈસાથી વ્યવસાય શરૂ કરે છે અને બંને એક મંદિરમાં લગ્ન કરે છે. તેઓ પતિ પત્ની તરીકે એક અદ્ભુત જીવન માણી રહ્યા છે. તો મિત્રો, આ વાર્તા છે. આ વિશે તમારો શું અભિપ્રાય છે? ટિપ્પણીઓમાં જણાવો. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. આભાર.